વડોદરા શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। અત્યારે 39 ડિગ્રી તાપમાન છે। સતત 2 દિવસ 40 ડિગ્રી તાપમાન રહ્યું હતું, હજુ વધવાની શક્યતા છે। અત્યારે આપણે અકોટા દાંડિયા બજાર 4 રસ્તા ખાતે છે। આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં જે વાહન ચાલકો છે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। હવે ટ્રાફિક સિગ્નલની વાત કરીએ તો સામે જોઈ શકો છો જે ટ્રાફિક સિગ્નલ છે 126 સેકન્ડ બતાવે છે, એટલે કે 2 મિનિટ અને 6 સેકન્ડ તેને રોકાવાનું છે। હવે 2 મિનિટ સુધી જે લોકો રોકાય છે તેમના માટે સમસ્યા એ છે કે આ જે જગ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં વાહન ચાલકોની અવરજવર હોય છે। અહીંયા પહેલાં જે ટ્રાફિક સિગ્નલ 1 થી 4 બંધ કરવામાં આવતા હતા તો અહીંયા ખૂબ મોટા શેડ પણ લગાવવામાં આવતા હતા। સાહેબ, પહેલાં અહીંયા ટ્રાફિક સિગ્નલ 1 થી 4 બંધ રાખતા હતા, શેડ પણ મારતા હતા। ગરમી વધી છે, માનો તો શેડ મારવા જોઈએ। ગરમી વધી છે, ગરમી વધી છે એને પણ પાછળ બાંધ્યું છે, ભાઈ પણ અહીંયા જોવા મળે। ગરમી સાહેબ સતત વધી રહી છે, શું કહેશો? વધે છે। અહીંયા પહેલા શેડ બાંધતા હતા, માનો છો બાંધી દેવા જોઈએ? પોસિબલ હોય તો પોસિબલ હતું, ગયા વર્ષે પોસિબલ હતું। અનેક વાહન ચાલકો છે, તેમની સાથે પણ વાત કરીએ। સાહેબ, એક સવાલ, અહીંયા પહેલાં શેડ બાંધ્યા હતા ગયા વર્ષે ખૂબ ગરમીમાં, અત્યારે પણ 40 ડિગ્રીની આસપાસ ચાલી રહ્યા છે, માનો શેડ મારવા જરૂરી છે? એ જરૂરી છે, શેડ મારવા જરૂરી છે, કેમ કે 2 મિનિટ 6 સેકન્ડનું સિગ્નલ હા બહુ જરૂરી છે, બહુ તાવ લાગે છે। ગયા વર્ષે સિગ્નલો પણ 1 થી 4 બંધ કરાયા હતા રાહત માટે, તો જેમ જેમ ટ્રાફિક આવે ખુલતો જાય। हाँ શું માનો છો ટ્રાફિક हाँ સિગ્નલ માટે? हाँ सिग्नल 1 से 4 वो सही था आपका पहले डिसीजन। 1 થી 4 ટ્રાફિક સિગ્નલ માટેની પણ વાત છે। ખૂબ મોટી સંખ્યામાં વાહન ચાલકો જોઈ રહ્યા છો, પોતાનો બચાવ કરી રહ્યા છે। કોઈ ટોપી પહેરે છે, કોઈ રૂમાલ બાંધે છે, કોઈ બુકાની બાંધે છે। આગળ અનેક જે ઝાડ છે તેની અંદર પણ લોકો ક્યાંક ગરમીમાંથી બચવા માટેનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે વડોદરાની અંદર દાંડિયા બજાર 4 રસ્તા સાથે દાંડિયા બજાર અકોટા 4 રસ્તા સહિત અનેક 4 રસ્તા છે। ગયા વર્ષે 1 થી 4 ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવતા હતા, ધીરે ધીરે ટ્રાફિક આગળ વધતો હતો। સાથે અહીંયા જે મુખ્ય 4 રસ્તા છે, 2-2 મિનિટના ટ્રાફિક સિગ્નલો છે, વાહન ચાલકને ઊભું રહેવું પડે। અહીંયા શેડ મારવામાં આવ્યા હતા, ખૂબ મોટા શેડ, કે જ્યારે ટ્રાફિક સિગ્નલ હોય ત્યારે વાહન ચાલકોને ક્યાંક રાહત મળે। તો જે વાહન ચાલકો છે તેમની માંગ છે કે વડોદરા શહેરમાં 39, 40, 41 ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે, ત્યારે મુખ્ય 4 રસ્તા પર શેડ મારવામાં આવે અને જો શક્ય હોય ધારાધોરણમાં ટ્રાફિક પોલીસ વ્યવસ્થામાં આવતું હોય તો 1 થી 4 ટ્રાફિક સિગ્નલ બંધ કરવા પણ વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।